તો ગોંડલમાં વર્ચસ્વની લડાઈ છે તે વધી રહી છે, પરંતુ આ તમામની વચ્ચે આજે એવા સમાચાર આવ્યા છે કે જયરાજસિંહ જાડેજા જે નાગરિક બેંકની ચૂંટણી છે તે નહીં લડે. આમ તો નાગરિક બેંકની ચૂંટણી કોઈ મોટી વાત નથી, પરંતુ જયરાજસિંહ જાડેજા અને તેના પરિવારે મોટી કરી દીધી, કારણ કે ગણેશને જેલમાંથી ચૂંટણી લડાવવાનો નિર્ણય, પોતે પણ આ ચૂંટણી લડવાનો નિર્ણય, પરંતુ જે કંઈ પણ સમીકરણ બન્યા તેમાં જયરાજસિંહ એવો નિર્ણય કરી લીધો કે હવે મારે આ ચૂંટણી નથી લડવી. આપણી સાથે કોંગ્રેસ આગેવાન યતીશ દેસાઈ જોડાઈ ગયા છે. યતીશભાઈ, તમે કોર્ટમાં પણ પહોંચ્યા હતા, ઉપર પણ તમે રજૂઆત ડીજીપી સુધી રજૂઆત કરી છે. હવે જયરાજસિંહ એવો નિર્ણય લીધો છે કે હું ચૂંટણી નહીં લડું, પણ ગણેશ જેલમાંથી ચૂંટણી લડશે. યતીનભાઈ, મારો અવાજ આવે છે તમને? આવે છે. યતીનભાઈ, ગણેશે જેલમાંથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે, પણ હવે જયરાજસિંહે કહ્યું છે કે હું ચૂંટણી નહીં લડું. બરોબર છે. તો શું કહેશો? હજી ગણેશનો જેલમાંથી ચૂંટણી લડવાનો નિર્ણય બરકરાર છે? ગણેશની ચૂંટણી લડાવવાની હતી એ ફાઇનલ હતું, અને આ માધ્યમ દ્વારા એને રાજકીય રીતે લોન્ચ કરવાનું એક આખું આયોજન હતું એ લોકોનું. એટલે જયરાજસિંહ ચૂંટણી ન લડે એ સ્વાભાવિક છે, પરંતુ જયરાજસિંહ ગયા વખતે ચૂંટણી લડ્યા હતા. ગયા વખતે પણ એમનું ફોર્મ મંજૂર રાખ્યું હતું અને કોઈ પોલીસ એક્શન નહોતા લીધા. તો આ વખતે તમે જે ફરિયાદ કરી એનો જવાબ શું મળ્યો યતીનભાઈ? એનો કોઈ જવાબ મળ્યો નથી. અચ્છા, તો કોંગ્રેસની પેનલ હવે ફાઇનલ થઈ ગઈ છે કે કોંગ્રેસમાંથી કોણ કોણ લડશે? હા હા, કોણ કોણ લડશો? એટલી વાત ચોક્કસ છે કે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય સાહેબે એ મેલનો તાત્કાલિક જિલ્લા પોલીસ વડાને અને લોકલ પોલીસને સૂચના આપેલી છે કે આ બાબતનું તાત્કાલિક એક્શન લ્યો, પરંતુ લોકલ પોલીસ એ બાબતે કોઈનો હુકમ માનતી હોય એવું હું માનતો નથી. પણ હવે રાજકીય ચિત્ર કેવું દેખાય છે? કારણ કે જયરાજસિંહ ચૂંટણી નથી લડવાના, ગણેશ ચૂંટણી જેલમાંથી લડશે. રાજકીય ચિત્ર કેવું ગોંડલનું દેખાય છે તમને? એનાથી કોઈ ફેર પડવાનો નથી. ગણેશ લડે કે જયરાજસિંહ લડે, પ્રજા કોઈ ભયભીત નથી. કઈ રીતે ફરક નથી પડવાનો? તમે જે બાબત વિચારો છો કે એ ચૂંટણી લડતા હોય એનાથી શું ચૂંટણીમાં એનો થાય, એમાં હું એવું માનું છું કે ચૂંટણી લડે કે એનાથી કોઈ પ્રજા ઉપર કોઈ અસર થવાની નથી, પ્રજા કોઈ ભયભીત થવાની નથી અને લોકો પણ ભયભીત નથી. અમારી સાથેના તમામ લોકો કે જે ઉમેદવારો છે એ 11ની બહુ સારી ટીમ સાથે ચૂંટણી લડી રહ્યા છીએ, અને 11 માંથી જે 2 ફોર્મ જે એમણે અમારી સાથે નહોતા ઉભા પરંતુ પોતાની રીતે ઉભા હતા, જગદીશભાઈ સાટોડિયા અને જયંતિભાઈ ઢોલના વાઇફ શારદાબેન, એમનું ફોર્મ વિડ્રો કરાવવામાં એ લોકો ચોક્કસ સફળ થયા છે, પરંતુ અમારી પેનલના એક પણ વ્યક્તિનું ફોર્મ વિડ્રો કરાવવામાં એ લોકોને સફળતા મળી નથી. એ જ ગોંડલની પ્રજાની મોટી જીત કહેવાય. યતીનભાઈ, જયંતિભાઈ ઢોલના પત્નીનું ફોર્મ વિડ્રોલ કરાવો એટલે કે જયંતિ ઢોલની પીછેહટ છે, એનું કારણ શું? એનું કારણ એવું પણ હોઈ શકે કે એમની શારીરિક સ્થિતિ બરોબર નથી. જયંતિભાઈની તબિયતથી તેઓ લાચાર છે અત્યારે, અને એમની કૌટુંબિક પ્રોબ્લેમ પણ એવા છે કે જે પ્રશ્નો ઉભા થયા છેલ્લા દિવસોમાં એમના આ નાગરિક બેંકના માધ્યમ દ્વારા એમના ઘરમાં જે કાંઈ પ્રશ્નો ઉભા થયા એમાંથી લોકો હવે દૂર રહેવા માંગે છે, એનો પરિવાર પણ દૂર રહેવા માંગતો હોય એવું કારણ હોઈ શકે. યતીનભાઈ, કોંગ્રેસ કેટલી તૈયાર છે ચૂંટણી લડવા માટે અને કેટલા ટકા જીતની આશા દેખાય છે? કોંગ્રેસ સંપૂર્ણપણે તૈયાર છે. અમારી પેનલ સંપૂર્ણપણે તૈયાર છે. એનો એક જ માત્ર નમૂનો છે કે 11 ફોર્મ અકબંધ રહ્યા છે. 11 સારા લોકોની ટીમ, યંગ અને એનર્જેટિક લોકોની ટીમ આ ચૂંટણી ગોંડલની બેંક બચાવવા માટે લડી રહી છે.
અચ્છા યતીનભાઈ, મારો એક સવાલ છે તમને કે તમે વિધાનસભાની ચૂંટણી લડતા હતા ત્યારે અનિરુદ્ધસિંહ રીવડાનો તમને સપોર્ટ મળ્યો હતો, તો આ ચૂંટણીમાં એ જૂથ તમને સપોર્ટ કરશે? અનિરુદ્ધસિંહના સપોર્ટની કોઈ જરૂરત નથી. અનિરુદ્ધસિંહ હોય તો ચૂંટણી લડી શકાય એવું માનવાનું કોઈ કારણ નથી. ઓકે. અને એ એમનો અંગત પ્રશ્ન છે. અનિરુદ્ધસિંહ પણ ભાજપમાં છે. પણ ગોંડલ પૂરતા ભાજપમાં નથી એવું કહી શકાય ને, કારણ કે ગોંડલમાં તો બંને સામસામે છે. વિધાનસભા વખતે એનો ક્યાંક અનિરુદ્ધસિંહ તેના પરિવારનો અને એના જૂથનો ફાયદો તમને પણ મળ્યો હતો. ચોક્કસ મળ્યો હતો. એ કઈ છુપાવી શકાય એવી વાત નથી કે ખોટું બોલી શકાય એવી પણ વાત નથી. પરંતુ એમણે કોંગ્રેસને મદદ કરી છે, માત્ર ને માત્ર ગોંડલની સીટ પૂરતી મદદ કરી છે. અને એ એમનો જયરાસિંહ સાથેનો અંગત જે કઈ પ્રશ્ન છે એના કારણોસર એમણે મદદ કરી છે. એને કોઈ ભાજપ મૂક્યું નથી કે કોંગ્રેસને મદદ નથી કરી, પરંતુ એમનો અંગત પ્રશ્ન છે એના કારણોસર એને મદદ કરી છે. એમને કોઈ મારી પ્રત્યે લાગણી હોય કે મારી પ્રત્યે પ્રેમ હોય ને મને મદદ કરી હોય એવું નથી. મેં આટલા દિવસો દરમિયાન જે રાજકીય બાબત હતો એમાં અનિરુદ્ધસિંહનો પણ વિરોધ કર્યો છે, અનિરુદ્ધસિંહના પરિવારનો પણ મેં વિરોધ કર્યો છે. અત્યારની જે સાંપ્રત સ્થિતિ છે તે પ્રમાણે ગોંડલની આ નાગરિક બેંકની ચૂંટણીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? તમને એવું લાગે છે કે ક્યાંક જિલ્લા કોંગ્રેસમાં એકતા હોવી જોઈએ? લલિત વસોયા લોકસભામાં ફરીથી એક વખત હારી ગયા, ત્યાં એનું મોરલ પણ ડાઉન છે. કદાચ કોંગ્રેસ મજબૂત હોત તો જયરાજસિંહ સામે સારી રીતે લડી શકાત. કોંગ્રેસ મજબૂત જ છે અને કોંગ્રેસ મજબૂતાઈથી લડે છે. બધા લોકો, લલિતભાઈ વસોયા હોય કે તમામ જિલ્લાના આગેવાનો હોય, એક સાથે આ લડાઈ લડી રહ્યા છે અને એમાં કોઈ મતભેદ નથી. અને એમની મદદ કરવાની પૂરેપૂરી તૈયારી છે અને મદદ કરી પણ રહ્યા છે. કઈ રીતે? બધી રીતે. કારણ કે ગોંડલ, જસદણ અને દેરડી જેવા ગ્રામ્ય વિસ્તારો છે એમાં પણ નાગરિક બેંકના મતદારો છે અને એમાં પણ એ લોકો પાર્ટી લેવલે અને પોતાની અંગત રીતે પણ મદદ કરી રહ્યા છે. તો હવે ચૂંટણીના દિવસો ખૂબ નજીક આવી રહ્યા છે, તમારી જીતની તૈયારી કેવી? કારણ કે હજુ પણ તમામ કહી રહ્યા છે કે ભાજપનું પલડું ભારે દેખાઈ રહ્યું છે. તમારા પિતાજી પણ મારા જાણવા પ્રમાણે બેંકના ચેરમેન રહી ચૂક્યા છે, રમેશ ધડુક પણ ચેરમેન રહી ચૂક્યા છે. આ વખતે રાજકીય સ્થિતિ શું થશે? કારણ કે કોંગ્રેસ ઘણા સમયથી દૂર છે. આ વખતે અમે ચોક્કસ જીતશું. શું ગણિત? અને એની પાછળના કારણો પણ છે. તમે બંને પેનલની સમતુલન કરો, તમે બંને પેનલની, તો એમાં મોટા ભાગના ઉમેદવારો છે, 50% જેવા ઉમેદવારો છે એ 70 વર્ષની ઉપરના ઉમેદવારો છે. અને ગામના કોઈ શિક્ષિત લોકો કે કોઈ સારા માણસો, નવા કે એનર્જેટિક માણસો એમાં ચૂંટણી લડતા હોય એવું તમે મને બતાવો. તમારી પાસે એવા છે? ચોક્કસ છે. કોણ કોણ? લલિતભાઈ પટોળિયા છે, બિલકુલ, જે.કે. પારધી છે, એ સહિતના તમામ લોકો છે. તો તમામ લોકો એમ છે. ગોંડલમાં જે આ રાજકીય કકડાટ ચાલી રહ્યો છે એનો આ ચૂંટણી બાદ અંત આવશે કે નહીં આવે? કારણ કે લગભગ વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ ત્યારથી મામલો તો ગરમાયેલો જ છે. એ પછી અનિરુદ્ધસિંહ જયરાજસિંહની લડાઈ હોય, જયરાજસિંહે પરસોત્તમ રૂપાલાના સંદર્ભે જે સ્ટેટમેન્ટ આપ્યું એની વાત હોય, ત્યારબાદ આ ગણેશવારી કાંડ હોય, કે હવે આ ચૂંટણી, તો હવે ગોંડલમાં રાજકીય સાંપ્રત સ્થિતિ શાંત થશે કે નહીં થઈ આ નાગરિકની ચૂંટણી પછી, કે પછી વધશે? જ્યાં સુધી ગુજરાતની ભાજપની સરકાર જ્યાં સુધી આ બાબત શાંત કરવા માંગતી ન હોય ત્યાં સુધી નહીં થાય. કારણ કે એમની ગુજરાતની ભાજપની સરકારની મનસા જ એવી છે કે આ શાંત ન થવા દેવું. એવું કેમ? કાયદો ને વ્યવસ્થા છે, કાયદો ને વ્યવસ્થાની સ્થિતિ છે એ કઈ પ્રકારની છે તમે પણ જાણો છો. કાયદો ને વ્યવસ્થાની સ્થિતિ કમાન્ડમાં કરવી એ ગુજરાત સરકારના હાથની વાત છે, હોમ ડિપાર્ટમેન્ટના હાથની વાત. હોમ ડિપાર્ટમેન્ટ નથી જાણતું કે કોઈ વ્યક્તિ જેલમાંથી લડતું હોય તો એનું ધ્યાને લેવું જોઈએ, વાત ધ્યાને લેવી જોઈએ. કોઈ વ્યક્તિને જન્મટીપની સજા થઈ હોય અને એ વ્યક્તિ ચૂંટણી લડી રહ્યા છીએ
તો એનો રિપોર્ટ કરવો જોઈએ, સરકારે રિપોર્ટ કરવો જોઈએ ને. બિલકુલ બિલકુલ. તો આભાર યતીનભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ ત્યારથી જ ગોંડલમાં રાજકારણ શાંત નથી થતું. તે ચાહે અનિરુદ્ધસિંહ જયરાજસિંહનું રાજકારણ હોય, ગણેશનું હોય, કે પછી હવે આ નાગરિક બેંકની ચૂંટણી હોય. ત્યારે તમને શું લાગે છે? તમારા પ્રતિભાવો પણ અમને કોમેન્ટ બોક્સમાં જણાવો, કારણ કે તમારા પ્રતિભાવો પણ જરૂરી છે. યતીન દેસાઈની વાત સાથે તમે કેટલા સહમત છો તે કોમેન્ટ બોક્સમાં જણાવો, અને વધુ આવા જ સમાચારો જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ, ગુજરાતનું ગર્જનાદ.